સૌથી પહેલા તમે આનો વિડીયો જો। તમારી બેન ને 14 આદિવાસી, તમે જે કોળી સમાજનો તમે જે વિરોધ કર્યો છે ને, તમારી બેન ને 14 તમારી બેન ને ધોરા દીએ શોધવાની તાકાત છે અમારામાં। તો શું અમારા આદિવાસી તારી બેન ને નહીં શોધે? તારી બેન ના ભોસડામાં લંડ ઘાલું ભોસડી ના, તારી બેન નો પીકો રહ્યો ને એમાં 2 આંગળી નાખીને ફાડી નાખીશ ભોસડી ના। તારી બેન ને છોડું તારી, તારો માનો ભોસડો મારું ભોસડી ના। તું એકવાર મને હાથ તો લાગ। આ આદિવાસી નો પાવર શું છે ને એ હું તને બતાવીશ। તારું માથું નહીં કાપી નાખું ને તો આ આદિવાસી નહીં ભોસડી ના। આ વિડીયો સ્પેશિયલ એના માટે જે આદિવાસી પર રોસ્ટ મારે છે કે બેટા ચામાં સરકાર નથી ને આદિવાસી નો કોઈ સરકાર નથી। જોહાર વાલા બોલે મારી જાન हेलो दोस्तों, जय जोहार, जय आदिवासी। અને વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા, પહેલા આ વિડીયો તમે જોઈ લો। તમારી બેન ને 14 આદિવાસી તો તમે વિડીયો જોયો ને, એવો તમને એક ખાસ વાત કહેવા માંગુ છું કે આદિવાસી સમાજની બેનને આવી રીતના ગાળો બોલતો હોય, માને આવી રીતના ગાળો બોલતો હોય, એની બોનને લંડે ઘાલું એ કોઈ બી સમાજથી હોય। આપણે સમાજને ખોટું નહીં કહેતા, પણ હું એ વ્યક્તિને જ કહું છું જે આ બોલે છે ને એને, એની બોનને લંડે ઘાલું ભોસડીના ને એટલું ખબર પડવી જોઈએ કે અમે બી હે ને કોઈથી કમ નહીં, આદિવાસી હે। એક વાર ખાલી એ બપકારી કરજે ને તે વાઘ બી હે ને પાછો પડી જાય। તો એની બોનને લંડા ઘાલવી કઈ રીતના આપણા સમાજ વિશે આવું ખોટું કહી શકે? અને આપણે બધા બાયલા નથી, પૂરા આપણે બધા વિરોધ કરીએ ને બધા એક વિડીયો બનાવો, કેમ કે આપણું સમાજ બી કાયર નથી। એ લોકોને બી ખબર પડી જોઈએ કે આપું બી કોણ હે, વાઘ હે આપું બી, જંગલના રાજા। તે ખાસ કરીને કહું, એ વિડીયો એટલો શેર કરો, મને લાઈક ફોલો કરવાની કઈ જરૂરત નહીં તમને, પણ આપણા આદિવાસી કે કોઈ બી સમાજ સુધી વિડીયો ફૂલ પોસો જોઈએ। ઇન્સ્ટાગ્રામ પૂરું ફાટી જવું જોઈએ, તમારામાં તાકાત રહેતે। કેમ કે એને ગાળ દીધી, મને એકલા નહીં દીધી, આપણે પૂરા સમાજ વિશે દીધી હેગા। આપણી મા બેન ઉપર ગાળ દીધી એટલે એની બોનને લંડે ઘાલું, એની માને લંડે ઘાલું, એમાં તાકાત રહે મેદાનમાં આવી જાગે। વિડીયા કેમ બનાવે તારી બેનને 14 ભોસડી ના? તમારામાં તાકાત હોય તો વિડીયો ફૂલ શેર કરો અને બધા